टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વડોદરાના વાઘોડિયામાં ચેઇન સ્નેચરે લીધો વૃદ્ધાનો ભોગ, જ્યાં રાહકોઈ અને રસુલાબાદ ગામ વચ્ચેની આ ઘટના છે। શંકાસ્પદ આરોપીઓના સીસીટીવી ફોટોજ અત્યારે સામે આવી રહ્યા છે। અહીં ટુ વ્હીલર પર પાછળ બેસીને જઈ રહેલા વૃદ્ધાનો તસ્કરોએ અછોડો તોડી લીધો હતો। અહીં વૃદ્ધા મોપેડ પરથી નીચે પટકાયા અને તેને કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે। હોસ્પિટલમાં સારવાર દરમિયાન વૃદ્ધાનું મૃત્યુ નિપજ્યું। જરોદ પોલીસે આ મામલે ગુનો નોંધી ઈસમોની શોધખોળ હાથ ધરી છે। સ્ટેશને જે તે વખતે 304, 118(2) અને 54 મુજબ બીએનએસની કલમ મુજબ ગુનો રજીસ્ટર કરેલ હતો અને આગળની તપાસ જરોદ પોલીસ દ્વારા ચાલુમાં હતી। તે દરમિયાન ગઈકાલે સાંજે નર્મદાબેન મરણ ગયેલાની વિગત જણાઈ આવેલ છે અને તેઓનું પોસ્ટમોર્ટમ કરી આગળની તપાસ ચાલુ છે અને જે પણ આગળ પોસ્ટમોર્ટમ આધારે કલમો જણાઈ આવશે તેનો કલમોનો ઉમેરો પણ કરવામાં આવનાર છે। નર્મદાબેન નામના વૃદ્ધા તેમના પેન્શનના નાણાં ઉપાડવા દિયર સાથે ટુ વ્હીલર પર જઈ રહ્યા હતા, ત્યારે બે બાઇક સવાર તેમનો અછોડો તોડીને ભાગ્યા। અત્યાર સુધી આવી ઘટનાઓ શહેરી વિસ્તારોમાં તો સામે આવતી જ હતી, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં પણ આવી ઘટનાથી ચકચાર મચી છે। હવે ઝડપી કાર્યવાહીની માંગ ઉઠી રહી છે। ઉદ્દામ ટાઉન શહેર આગળ અજાણે બાઇક સવાર આવી અને એના કચોડો ખેંચી અને નીચે ફોટો પર નીચે પાડી દીધા અને માથામાં ઈજા થઈ અને ખબર ને બધી જે થઈ અમને પછી ત્યારે સારવાર માટે જરૂર રેફરમાં લઈ ગયા। ત્યાંથી પછી સાહેબે કીધું એટલે ત્યાંથી વડોદરા લઈ ગયા અને ત્યાં સારવાર દરમિયાન એ બધું થયેલું છે। અજાણે બાઇક સવારે મમ્મીના ગળામાંથી ચેન ખેંચતા ત્યાં મમ્મી ફંગોળાઈ ગઈ, એટલે મમ્મીના માથાના ભાગે વધારે પડતી ઈજા થઈ હતી। પછી અમે ત્યાંથી રેફરલ લઈ ગયા, તો રેફરલમાંથી અમે પ્રાઇવેટ દવાખાનામાં લઈ ગયા અને પછી ત્યાં સારવાર દરમિયાન મમ્મીનું મોત નીપજ્યું।